બટેટાની ભાજી એ માણસો ઓછા ને જમીન મારે જાજી ખેતીમાં મૂડી મળે નહીં જાજી તોય ભાઈ અમીર એવી રોજ રાજી રીંગણાનો ઓળો ને બટેટાની ભાજી આજ તો અમારે વાડીમાં બકાલું વાવવાનું છે મારો માણા ગયો છે બકાલાનું બિયારણ લેવા પણ હજી ઈ આવ્યો ને લ્યો ભલા દાદા કાજુ બદામ આવી ગયા હે હું લાવ્યો એ કાજુ બદામ અલ્યા બકાલાનું બિયારણ લેવા મોકલ્યો તા કાજુ બદામ લઈને આવ્યો પણ બકાલું કેટલાનું કિલો વેચાય એ 70 થી 80 રૂપિયા કિલો વેચાય તો કાજુ બદામ 700-800 રૂપિયાના કિલો વેચાય હે 700-800 રૂપિયા કિલો કાજુ બદામ વેચાય હા એટલે તો હું બકાલાના બિયારણના બદલે કાજુ બદામ લાવ્યો મેં કીધું કાજુ બદામ વાડીમાં વાવી દેવી તો પણ એટલા જ કાજુ બદામ હું કામ લાવ્યો જાદા કાજુ બદામ ન લવાય પણ તમે મને 500 રૂપિયા આપ્યા હતા 500 રૂપિયાના એટલા જ કાજુ બદામ આવે ઉભો રે અલા પૈસા લેતો જા જાદા કાજુ બદામ લઈ આવ જા ઉભા રહ્યો હમણાં જાજા કાજુ બદામ ના લાવવા આપણી વાડીમાં આપણે પહેલી વાર કાજુ બદામ વાવી છે કદાચ ઉગે કે ન ઉગે શું ખબર એટલા કાજુ બદામ વાવી પછી ઉગે ને તો એમાંથી 500 વીઘા કાજુ બદામ વાવી દેવું આ ઈ તારો હાસુ તો એકલા કાજુ બદામ હો તો હે લા કાજુ બદામ ના એક ઝાડવામાં કેટલા કાજુ બદામ આવે 4-5 હજાર ના તો કાજુ બદામ આવતા જ હશે ને ઓહો 4-5 હજાર ના કાજુ બદામ થાય તો ઓહો તો એલા કેટલાય બધા પૈસા આવશે હો એટલે તો હું કાજુ બદામ વાવવા લાવ્યો જા હબ કોદાળી લે કાજુ બદામ વાવવા વયા જાવી એ હારું તમે જો 500 વીઘામાં કાજુ બદામ વાવી દેવા છે પછી પૈસા વાળા બની જાવ અમે હાલો ભલા દાદા હાલો કાજુ બદામ વાવવા આવ્યા દેવી હાલ હે યા ક્યાં ભાગ્યા ક્યાં ખારા કામે જાતા હોય હું ક્યાં કારો કરો હવે કોદાળી લઈને જાવ એમાં તમે હું હારા કામે જાતા હશો વાડીનું કામ કરવા જાતા લાગો હવે અમે કાજુ બદામ વાવવા જાવી બાપા પણ એને હું કામ ક્યાં કાજુ બદામ વાવવા જાવી એમ કોડી વાવવા જાવી હે કાજુ બદામ વાવવા જાવ તો હાલો હું મહેનત કરાવું અમારે કાજુ બદામ ખાવા થાય ને ના રે ના તમારે કાઈ મહેનત કરવાની નથી હવે તમારે વાડીએ નહીં આવવાનું હાલો હાલવા મળો જાવ એ હારું હાલો ભલા દાદા આપણે કાજુ બદામ વાવવા ભાગવી ઉભો રે બમરા ભાઈએ ક્યાં કારો કર્યો ઘડી ખાટલામાં બેસી જા હવે એવું કાઈ ન હોય હાલો ને હા હાલ હાલો ને હાલો ને આજ તો એક મસ્ત વાત કહું હે હું મસ્ત વાત છે ભોળા દાદાની એની વાડીમાં કાજુ બદામ વાવે હે તો ભોળા દાદાની વાડીમાં કાજુ બદામના ઝાડવા થાય પછી કાજુ બદામ ખાવાની મજા આવી જાય ને હવે કારે કાજુ બદામના ઝાડવા મોટા થાય કાજુ બદામ આપણે ખાવી એની કરતા અટારે કાજુ બદામ ખાઈ લેવી તો હવે અત્યારે ઈ થોડા આપણને કાજુ બદામ આપે ઈ વાડીમાં કાજુ બદામ વાવીને વયા જાય ને પછી આપણે કાજુ બદામ ગોતીને ખાઈ જાવી હા એમ થાય લ્યો તો હાલો હંતાઈને જવી ઈવડા ઈ ક્યાં કાજુ બદામ વાવે ઈ હાલો ભોળા દાદા એક કાજુ અને એક બદામ એવી રીતે વાવી દેવી ના પેલા કાજુ વાવી પછી બદામ વાવી પણ એક કાજુ ને એક બદામ વાવી ને તો આપણને ખબર પડી જાય કયું કાજુ નું ઝાડ છે ને કયું બદામ નું ઝાડ છે બાપા એટલે કાજુ બદામ ઝાડવા આવે તોય ખબર પડી જાય હા ઈ વાત તમારી હાચી પણ કોક આપણી વાડીએ મહેમાન આવ્યું હોય તો આપણે એને વાડી દેખાડવી હોય તો આપણે એમ કેવું પડે જોવો આ કાજુ અને પણ બદામ આ તો બે પડખે વાવેલું હોય ને તો તરત કહી દેવાય જોવો મારી વાડીમાં કાજુ બદામ વાવ્યા ઈ તારું હાસુ લે તો એક કાજુ ને એક બદામ એમ વાવી હા લાય કોદાળી લાય હાલો હું કાજુ બદામ વાવવા માંડું તમે કોદાળીથી ખાડા કરો એ હારું ભાંગી ગયેલો કાજુ થોડો ઉગે એટલે ખાઈ ગયો કાજુ બદામ ખાતો ને એ હારું પણ બીજો કાજુ ભાંગી ગયેલો હતો એટલે ખાઈ ગયો કાજુ બદામ ભાંગી ગયેલા ના લાય કાજુ બદામ હું વાવું તો લે કોદાળીથી ખાતા કાય એ હારું દાદા તમે એમ જ માનજો તમે 5-5 હજાર વાવો છો તો પછી એક ઝાડવે તમારે 5-5 હજાર રૂપિયા આવવાના છે ને એટલે આ ઈ હાસુ તારો હે મમરાભાઈ કાજુ બદામ ધૂળ વાળા નહીં થાય
બકુલભાઈ કાજુ બદામ ધૂળ વાળા છે ને તોય આપણે ખાઈ જાવું. હા એ હાસુ કાજુ બદામ ખાવાની મજા તો એટલી આવે ને. હે બકુલભાઈ કાજુ બદામ વાવવામાં ઈવડે એટલી મહેનત કરે તો કાજુ બદામ ગોતવામાં આપણે મહેનત કરવી પડશે ને. મહેનત તો કરવી જ પડશે ને. આપણને તો કાજુ બદામ ખાવા મળશે, ઈવડે એને તો કાંઈ નહીં મળે. હા ઈ હાસુ. ઓય બાપા એટલા બધા આગા ખાડા હું કામ કરે? પણ ત્રણ ડગલાએ તો ખાડા કરું છું. તો પણ મારે કેમ 7 ડગલા થાય? એ તમારા પગ નાના છે ને એટલે. એ હારું હાલ. ઉભો રહે લ્યા. કાજુ બદામ પૂરા થઈ ગયા. એ હારું તો હાલો હવે ખાટલે વયા જઈએ. એ હારું હાલ. હે ભોળા દાદાની વૈયા ગયા. તો હાલો હાલો બધા કાજુ બદામ કાઢી લેવી. હે મારા હાથમાં તો બદામ આવી. હે મારા હાથમાં તો કાજુ આવ્યું. હા તો એક કાજુ ને એક બદામ એમ હશે. તો હાલો હાલો બધા કાજુ બદામ કાઢી લેવી. આમ જુઓ, હા. તમે કાજુ કાજુ વીણો અને હું બદામ બદામ વીણું. હા હા પછી ભાગ પાડી લેવું. હાલો હાલો. અહીંયા હું વાવો એ કપાસ વાવી. હે ભોળો તો મને બકાલું વાવવાનું કેતો તો ને પાછો કપાસ વાવે. પણ ભોળા દાદા ક્યાં કોઈને હાસુ કે અમને પેલા કે ભીંડો વાવવાનો છે પછી કપાસનું બિયારણ આપી દીધું. ભોળો ખોટું બોલી ગયો હમણાં એની ખબર. બકુલભાઈ ક્યાં કાકા ભોળા દીદાને ક્યાં તો એ તો ભોળા દાદા આવે ને ઈ પેલા ઉતાવળે હાલો કાજુ બદામ ગોતી લેવી. હારું હાલો હાલો. ભોળા દાદા હો કાજુ હતા ને હો બદામ હતી. તો એલા 200 ઝાડવા કાજુ બદામ ના થાય ને. તો એક એક ઝાડવે 5-5 હજાર ના કાજુ બદામ થાહે. હે તો કેટલાય બધા રૂપિયા આવશે. તો મને તો હિસાબ કરતા નહીં આવડતું તોય અંદાજે 10 લાખ રૂપિયાના તો થાહે જ તે. હે 10 લાખ રૂપિયાના. હા વાત ફેરવી નાખ કે હો આવે છે. ભોળા દાદા આપણી વાડીમાં રીંગણી બહુ સારી થાહે હો. ઓ બાપા પણ એલા મને હું કામ ધોળું મારે. તો ખોટું હું કામ બોલ્યો? બકાલું વાવવાનું હતું ને કપા હું કામ વાવ્યો? એ મારી વાડી છે. મારી વાડીમાં કપા વાવું કે બકાલું વાવું તારે શું છે? ઓ બાપા તો અમને કહેતો ન હોય તો અમે બકાલું ન વાવ્યું. અમને એમ કે તારી વાડીમાં બકાલું થાય તો અમે બકાલું પછી લઈ જાવું. પણ તમને કોણે કીધું એમ કપા વાવ્યો એમ? એ બકુલ ને મમરો તારી વાડીમાં ખાડા કરીને કપા વાવે. હા, તો હાલો હાલો ભોળા દાદા મમરાભાઈ ને બકુલભાઈ કાજુ બદામ ખાઈ જાહે. હાલ હા ભાઈ. હે ઓલા કે કપા વાવે આવડા કે કાજુ બદામ ખાઈ જાહે. કાઈ સમજાણું નહીં. હે ભોળા દાદા મમરાભાઈ ને બકુલભાઈ તો અહીંયા નથી. ઓય બાપા ઈવડા ઈ ભલે નથી. કાજુ બદામ શેક ની ઈ જો ને. એ હારું. હે કાજુ બદામ અહીં નથી. યો તો ઈ કાજુ બદામ ખાઈ ગયા. યો બોલો આપણે કેટલી મહેનત થી કાજુ બદામ સોયપા થા નીવડા ઈ ખાઈ ગયા. ખાઈ ગયા એમ થોડું હાલે. આ તો ને ઘીબી નાખવા છે. ઉભા રહ્યો એમ ઈવડા એની પાસે ન જવાય. ઈવડા ઈ ભાગી જાહે. તો એ આપણે જેટલી મહેનત થી કાજુ બદામ સોયપા થા ને એવી રીતે ઈવડા એની પાસે કાજુ બદામ સોપાવડાવો. આ ઈ તારું હાચું. અલે પૈસા તું કાજુ બદામ લઈ આય જા. હું ઈવડા એને ગોતું. એ હારું. પેલા બદામ ખાઈ ગયા, હવે કાજુ ખાવી. કેમ પણ બકુલભાઈ મેં કીધું એમાં કાજુ બદામ ખાવાનો મેળ પડી ગયો ને. હા હો મજા આવી ગઈ. હે ભોળા દાદા આવે છે. કાજુ હંતાડજો વાત ફેરી નાખો. હજી આયા ઉભા. ઓય બાપા પણ ઢોલો હું કામ મારો. તો કાજુ બદામ મારી વાડીમાં કેવું કામ ખાઈ ગયા? કોણે કીધું? એ કે આયે કીધું. હવે કેહા કાકાને તમે જોયા નહીં તો ખોટું બોલતા છે. બાપા ખોટું તો તમે બોલો. કેટલી મહેનત કરીને કાજુ બદામ વાવ્યા અને કાજુ બદામ ખાઈ ગયા. આ તો ખાઈ ગયા. આ તો તમારે કાજુ બદામ વાવી દેવા પડશે. આ તો લાવો કાજુ બદામ અમે વાવી દેવી. આ તો ઉભા રહ્યો. મારો માણસ કાજુ બદામ લેવા ગયો જ છે. આ તો કોઈ વાંધો નહીં. તમારો માણસ કાજુ બદામ લઈને આવે ને એટલે એમ વાવી દેવી. યા કાજુ બદામ આવી ગયા. હાલો કાજુ બદામ આવી ગયા. કાજુ બદામ વાવવા આવ્યા તા હાલો. એ હારું. હેલો વાદળી તો લેતા જાવ. એ હારું. ભોળા દાદા એ તો હારું છું કે હા કાકાએ આપણને કીધું. નકર આપણે તો કાજુ બદામ ના ઝાડવા થવાની વાટે રે જ ને. આ તો હું હાલો તો હંતાઈને જોઈવી ઈવડા ઈ કાજુ બદામ કેમ વાવે. હા ઈ હાચું તારું. હાલ મમરાભાઈ હા હાલો કાજુ બદામ વાવી દેવી. કાજુ બદામ વાવવા આવ્યા છે ઈ. તો કાજુ બદામ તો વાવવા જ પડશે ને. હા લ્યો મેં તો 2 કાજુ બદામ વાવી દીધા. તો હું તે 2 બદામ વાવી દઉં ને. કાજુ બદામ પણ એમ ઉગવાના હો. તો ઉગ્યા જ ને બકુલભાઈ. લ્યો મેં તો 5 કાજુ બદામ વાવી દીધા. તો હું 5 કાજુ બદામ વાવી દઉં. હે આવડા તો ઉભા ઉભા કાજુ બદામ ખાય. ઉભા રહો તો. ઉભા રહો તો. કાજુ બદામ લઈને વહી ગયા. ભલે ને ઈવડા ઈ વહી ગયા. કાલ આપણે પાછા કાજુ બદામ વાવી દેહું.
બાપા હવે કાજુ બદામ નથી વાવવા, કારેલા વાવવા છે. કેવા ચીવડાઈ ખાય.